નમસ્કાર, વિવાદમાં સંવાદમાં પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યાને. મિશન 2017ની શરૂઆત થઈ ગઈ છે. ઉમેદવારોની એક્સરસાઇઝ પણ કોંગ્રેસે શરૂ કરી દીધી છે. તો આજનો ચર્ચાનો વિષય પણ આ છે. મુદ્દો આ છે કે કોંગ્રેસ આવે છે. આ કોંગ્રેસનું સૂત્ર છે કે કોંગ્રેસ આવે છે. ત્યારે સવાલ પણ એ જ ઊભો થઈ રહ્યો છે કે શું કોંગ્રેસ આવે છે પરંતુ સત્તામાં આવી શકશે? આ સવાલ પણ એ છે. સૂત્ર જ નહીં રહી જાય ને. આજે સૂત્ર આપ્યું છે કોંગ્રેસે કે કોંગ્રેસ આવે છે. તો આ સવાલ આ છે, ચર્ચા પણ કરીશું. આખરે એમણે પણ કહી દીધું કે સીએમની રેસમાં નથી. યુપીએ સરકારમાં મંત્રી રહી ચૂકેલા અને વિધાનસભામાં વિપક્ષના નેતા એવા શંકરસિંહ વાઘેલાએ વિધાનસભાની ચૂંટણી પહેલા કર્યો વિસ્ફોટ અને ગરમાઈ ગયું રાજકારણ. વિધાનસભાની ચૂંટણી પહેલા વાઘેલાનો વિસ્ફોટ. રેસની શરૂઆત થતા પહેલા બાપુ બેકફૂટ પર. તમારા બધાના મગજમાંથી કાઢી નાખો કે કોઈ સીએમ ની હરીફાઈ છે. બાપુ વિધાનસભાના પરિણામ સુધી હરીફાઈમાં છે, એના પછી હરીફાઈમાં નથી જોતું સીએમ પદ મારે. શંકરસિંહ વાઘેલાના આ વિસ્ફોટની કલ્પના કદાચ કોંગ્રેસે ક્યારેય નહીં કરી હોય. ભલે કહેવાતું હોય કે આ વાઘેલાનું વ્યક્તિગત નિવેદન છે, પણ કોંગ્રેસ માટે એક ઝટકા સમાન જરૂર કહી શકાય. કારણ કે કોંગ્રેસ પાસે એવો બીજો એક પણ ચહેરો નથી જે સીએમની રેસમાં બાજી મારી જાય. પણ અહીં તો સત્તાના સોગટા ગોઠવાય તે પહેલા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે તે સીએમની રેસમાં નથી. તોય આપણે જીતવાનું છે અને એ જીતવામાં ટીમ તમારા બધાના મગજમાંથી કાઢી નાખો કે કોઈ સીએમ ની હરીફાઈ છે. બાપુ વિધાનસભાના પરિણામ સુધી હરીફાઈમાં છે, એના પછી હરીફાઈમાં નથી જોતું સીએમ પદ મારે. કોઈ સીએમ માટે મથે છે હું હોય કે ભરતસિંહ, સિદ્ધાર્થભાઈ હોય કે અર્જુનભાઈ કે શક્તિસિંહ, આ નથી. બહુમતી આવે પછીનો સવાલ છે. તેમાં હું મારી જાતને વિડ્રો કરું છું રેસમાંથી, એટલે મનમાંથી ગુસ્સો કરી નાખો. બાપુના ધડાકા એટલેથી જ ન અટક્યા. શંકરસિંહે દિલ્હીમાં ધામા નાખ્યા અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે તેઓ કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે. એટલે સવાલ એ પણ થાય છે કે શું બાપુ દિલ્હી આ જ વાત કહેવા ગયા હતા કે તેઓ સીએમની રેસમાં નથી? જે હોય એ, પણ વાઘેલાએ વાતમાં એમ પણ કહી દીધું કે હવે દિલ્હી જઈશ તો પૂછીને જઈશ. છે જેવું હોય તો બહુ ધ્યાન રાખવું પડે. તમે દિલ્હી હું કામ ગયા? હવે નહીં જવું, પૂછીને જઈશ. જાહેરમાં બાપુએ ભલે ધડાકો કર્યો હોય, પણ પડદા પાછળનું પરિણામ વર્ષ 2017ની ચૂંટણીમાં જોવા મળશે તો નવાઈ નહીં. પ્રણવ પટેલ, ETV ન્યૂઝ, અમદાવાદ. જોકે આ સમગ્ર મામલે વાઘેલાએ બાદમાં સ્પષ્ટતા કરી અને કહ્યું કે પક્ષની અંદર કોઈ હરીફાઈ નથી તેવું લાગે માટે આ પ્રકારનું નિવેદન તેઓએ આપ્યું છે. પરિણામ બહુમતીમાં આવે પછી જે પ્રમાણે ધારાસભ્યો અને હાઈકમાન્ડ મળીને નક્કી કરતા હોય કરે. આમાં નામ ભેટો અંદરની હરીફાઈ જે હોય એવું કોઈને લાગે નહીં કે અંદરની હરીફાઈ છે. એટલા માટેનું આ સ્ટેન્ડ ક્લિયર કરવા માટેનું છે. આવી હરીફાઈથી બધાને એમ લાગે કે ભાઈ આ થઈ ગયા ના રહી ગયા, બહુમતી આપવા દો, એના પછી બધો વિચાર કરાય. અત્યારે બધા કાર્યકર્તાઓ આ મગજમાંથી કાઢી નાખે. તો વાઘેલાના નિવેદન પર ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા. વાઘેલાના નિવેદનને કોંગ્રેસે સૂચક ગણાવ્યું તો ભાજપે વાઘેલાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસ સીએમની રેસમાં જ નહીં, કોંગ્રેસ રાજ્યમાં ક્યાંય નથી. શંકરસિંહજી બાપુનું નિવેદન ઘણું બધું સારું કહી જાય છે, જવાબદારીપૂર્વકનું કહી જાય છે અને કોંગ્રેસના પરિપ્રેક્ષમાં બહુ જ અગત્યની વાત કહી છે.
કે કોંગ્રેસમાં વિધાનસભામાં જ્યારે ધારાસભ્યો ચૂંટાઈને આવે છે પછી ધારાસભ્યો સાથે પરામર્શ કરી અને હાઈકમાન્ડ ભવિષ્યમાં એના પક્ષના નેતા નક્કી કરે છે જે મુખ્યમંત્રી બને છે. આ એમની વાતનો સૂર હતો. કોંગ્રેસ જ ક્યાંય રેસમાં નથી, એટલે કોંગ્રેસના સીએમના સંદર્ભમાં કોઈ રેસમાં આવવું એ પણ કહેવું યોગ્ય નથી. કોંગ્રેસ આવે છે એવા હોર્ડિંગ્સ લગાવીને આજે કેન્દ્રીય નેતાની આગેવાનીમાં કાર્યક્રમ કર્યો છે, પરંતુ અત્યાર સુધી કોંગ્રેસ ક્યાં હતી? ક્યાંય ધરતી ઉપર નહોતી, ક્યાંય પ્રજાલક્ષી કાર્યક્રમમાં નહોતી. પરંતુ ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ આવે છે અને ચૂંટણી જાય છે ત્યારે કોંગ્રેસ જતી રહે છે. તો કોંગ્રેસ ભલે એવું કહેતી હોય કે કોંગ્રેસ આવે છે, પરંતુ ભરતભાઈ એવું કહી રહ્યા છે, બીજેપી એવું કહી રહી છે કે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ આવે છે, ચૂંટણી જાય ત્યારે કોંગ્રેસ જાય છે. આ મુદ્દે આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે કોંગ્રેસ તરફથી નેતા કોંગ્રેસ સોનલબેન પટેલ આપણી સાથે જોડાયા છે. સોનલબેન, આપનું સ્વાગત છે. આ સાથે જ આપણી સાથે બીજેપી નેતા ડોક્ટર અનિલભાઈ પટેલ પણ જોડાયા છે. અનિલભાઈ, આપનું પણ સ્વાગત. જપનભાઈ પાઠક, વરિષ્ઠ પત્રકાર. જપનભાઈ, આપનું પણ સ્વાગત છે. રાજકોટથી વરિષ્ઠ પત્રકાર સુનિલ જોશી પણ જોડાયા છે. સુનિલભાઈ, આપનું પણ સ્વાગત છે. તમામ મિત્રોનું સ્વાગત છે. સોનલબેન, મંત્રણા એક તરફ રહી ગઈ અને બાપુનું આ નિવેદન આજે હાઇલાઇટ બની ગયું, હેડલાઇન બની ગયું. આ શું છે? આજે જે મિટિંગ થઈ તેમાં ખરેખર તો ઘણી બધી ચર્ચાઓ થઈ છે, પરંતુ આને જ એક મીડિયામાં ફોકસ કરવામાં આવ્યું છે. બાપુ બોલ્યા જેવું કે ફોકસ કરવામાં આવે. બાપુ બોલ્યા છે ને એની સાથે ઘણા બધા નેતાઓએ ઘણી બધી પણ વાતો કરી છે, પરંતુ એ બાજુ પર રાખીને બાપુ જે બોલ્યા છે એમણે પોતે જ પાછળથી સ્પષ્ટતા કરી. ખરેખર સીએમની રેસની વાત આવે એટલે જે ખાસ મુદ્દા હોય છે ચૂંટણીમાં લડવાના, તે બાજુ પર રહી જાય અને ચકડોળે ચડી જાય આ વાતોને. એને કારણે જ એમણે ખૂબ જવાબદારી ભરેલી રીતે કહ્યું કે હું આમાં રેસમાંથી, ને એમણે એકલી પોતાની વાત નથી કરી, એમણે બધાના નામ દીધા. એમણે કહ્યું કે અત્યારે આ કોઈ રેસ નથી અને ઇલેક્શન પછી રિઝલ્ટ આવે, બહુમતી આવે ત્યારે તે જોયું જશે. એટલે પરંતુ એ વાતને હાઇલાઇટ કરવામાં આવી. બાકી આ જે મિટિંગ હતી લગભગ 3 કલાક ચાલી અને એમાં કઈ રણનીતિ હોય, કઈ રીતે કામ કરવું, ઉમેદવારોનું સિલેક્શન કેવી રીતે થશે અને કેવી રીતે પ્રચાર થવાનો, પ્રજાની વચ્ચે જઈને કેવું કામ કરવાનું, આ બધા મુદ્દાઓની છણાવટ કરવામાં આવી. એટલે ટૂંકમાં બાપુએ મેસેજ કાર્યકર્તાઓને અથવા તો જે ટિકિટ વાંચુકો છે તેઓને પણ મેસેજ આપ્યો છે કે ભાઈ હું રેસમાં નથી, એટલે તમારે પણ એવું નહીં માનવાનું કે તમે પણ એ રેસમાં છો ટિકિટ માટે. એમણે બહુ સારી રીતે કહ્યું, કારણ કે 1500 જેટલા લોકોએ ફોર્મ ભર્યા છે અને એમણે કહ્યું કે ટિકિટ તો ખાલી 182 લોકોને જ મળવાની, એટલે બાકીના લોકોએ પણ પોતે ખેલદિલી રાખવી જોઈએ અને પોતે જો ટિકિટ ન મળે તો જેને ટિકિટ મળે તેને માટે કામ કરવાનું છે. અને અત્યારે સૌથી મોટામાં મોટો મકસદ એ છે કે ભાજપને સત્તા સ્થાનેથી દૂર કરવાનું, અને આ મેસેજ એમણે પોતાનું જ ઉદાહરણ આપીને એક પ્રકારે કન્વે કર્યો કાર્યકર્તાઓને. જી, આ કન્વે કોને કરવામાં આવ્યો છે મેસેજ, અનિલભાઈ? સામાન્ય રીતે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ આવે છે અને 5 વર્ષ થઈ જાય એ પછી ફરી એક વખત ચૂંટણી આવે ત્યારે આવે છે અને ચૂંટણી ગયા પછી કોંગ્રેસ જાય છે. એટલે બાપુએ જે પ્રકારનું સ્ટેટમેન્ટ કર્યું એના 4-5 સંદર્ભો લાગે છે. એક તો કોંગ્રેસની એક પરંપરા છે કે કોઈ પણ પ્રકારના સ્ટેટમેન્ટ કરીને મીડિયામાં જળવાઈ રહેવું. ઓકે. એટલે આખી આજના દિવસની એમની જે કંઈ સંમેલનમાં જે કંઈ, જેમ સોનલબેને કીધું કે ચર્ચાઓ છે એને દબાવી દેવાનો કાર્યક્રમ હોય બાપુનો, કારણ કે કોંગ્રેસની ઇન્ટરનલ સ્પર્ધા આપણે જાણીએ છીએ કે 5 જુદા જુદા ઉમેદવાર છે. બીજું એમણે એવું કહ્યું કે હું સીએમનો કેન્ડિડેટ નથી, સાથે સાથે એમણે બાકીના 4 નેતાઓના નામ પણ દીધા કે એ પણ કેન્ડિડેટ નથી, હું તો નથી, પેલા પણ નથી. હવે પેલા લોકોની ભાવના બાપુએ કેવી રીતે વ્યક્ત કરી અને એમ કહી પણ દીધું કે તમે પણ રેસમાં નથી, હું પણ નથી. આ એમના સ્ટેટમેન્ટમાં પછી જ્યારે એમણે મીડિયાને બાઇટ આપી, આપના ત્યાં મેં જોઈ, એમાં એ એવું બોલ્યા કે ચૂંટણી આવે ત્યાં સુધી જ બાપુ છે, પછી નથી. એટલે કાં તો એમને સાચું પરિણામ શું આવવાનું છે એ પણ ભાળી ગયા હોય કે ભાઈ ચૂંટણી પછી કશું આપણો શક્કરવાર વરવાનું નથી, એવી ગણતરીએ પણ એમણે કહ્યું હોય. કુલ મળીને કોંગ્રેસના બાકીના નેતાઓને એમની શું ઈચ્છા છે એ પણ દબાઈ દેવાની વાત હોય. સાથે સાથે બાપુ શંકરસિંહભાઈ તો ખૂબ વરિષ્ઠ નેતા છે કોંગ્રેસના અને સિનિયર નેતા છે. એમના કેટલાક પ્રકારના સ્ટેટમેન્ટમાં પોલિટિકલ દિશા જો શોધવી હોય તો ઘણીવાર નથી મળતી, કારણ કે 95માં પણ એમણે એમ કહ્યું હતું કે હું મુખ્યમંત્રીનો કેન્ડિડેટ નથી, મારી જ પાર્ટીમાં હતા એ વખતે. ત્યારબાદ આપણે એમણે મુખ્યમંત્રી બનવા માટે ખજુરાહો વાળો જે કાંડ થયો અને આખી એ એપિસોડ ગુજરાતની
જનતા સમક્ષ છે. એટલે આ વખતે પણ એવા કઈ એંધાણ આપને એ દેખાઈ રહ્યા છે? નહીં, કદાચ આમાં એવું પણ બને કે હમણાં દિલ્હી ગયા હતા એટલે ત્યાંથી કોઈ ઠપકો મળ્યો બી હોય, અથવા ગુરુદાસ કામતે કંઈ કહ્યું હોય, અથવા પછી કોઈ એવી રણનીતિ હોય કે બાકીના એમના 4 પ્રતિસ્પર્ધી એ એમના હથિયાર મ્યાન કરી લે. કારણ કે આપ જુઓ કે બાપુએ જાહેર કર્યું એ જ સભામાં તેમનો કોઈક શુભેચ્છક પાછો બોલ્યો છે કે બાપુ તમે જ મુખ્યમંત્રીના કેન્ડિડેટ છો, એમ તમે જ અમારા સીએમ છો, તમે જ અમારા સીએમ છો, તમે જ અમારા સીએમ છો. એટલે કુલ મળીને કોંગ્રેસની અંદરની જે વલોપાત છે એ પણ આમાં ક્યાંક દેખાય છે. સાથે સાથે શંકરસિંહભાઈ ખૂબ મારા પણ વરિષ્ઠ નેતા હતા અને છે આજે પણ. એટલે એમના અનુભવના આધારે એમને દેખાયું હોય કે આજે દેશની જનતા નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી સાથે છે. એટલે 2017માં આપણે ગમે એટલા કાવા દાવા કરીએ, વર્ગ વિગ્રહ કરાવીએ, પરંતુ આપણી રણનીતિ કામમાં નથી આવવાની. એ પ્રકારનું અવલોકન પણ હોઈ શકે, ઘણા બધા અવલોકન હોઈ શકે. ટાઈમ વિલ ટેલ અસ. જી સોનલબેન, આ અવલોકન છે, સ્ટ્રેટેજી છે, શું છે? કારણ કે બીજેપી ઘણું બધું કહી રહી છે. હવે બાપુએ તે લોકોને બહુ મોટું હોમવર્ક કરવા આપી દીધું. એમને બધા લોકો અભ્યાસ કરવા જુદું બેઠા છે. ના, તમે હોમવર્ક અત્યારે ઘણું કરી રહ્યા છો અને કરીને આવ્યા ને હજી એ ચાલવાનું. ભરતભાઈ, ના તમે સાયકોલોજીસ્ટ ડોક્ટર છો એટલે ભરત પંડ્યા, ના ભરત પંડ્યાએ પણ કહ્યું, પછી તમે કહ્યું, હવે બીજા બી કહેવાના. એટલે બાપુએ એમ ઘરમાં કોંગ્રેસમાં તો ઠીક પણ ભાજપમાં જ લાવી દીધો. અને ભાજપમાં આવી ગયો એવું એનું રિએક્શન તો એમનું રિએક્શન તો ભાજપમાં જ આવ્યું નહીં કરું કારણ કે મારો સ્વભાવ છે વચ્ચે નહીં બોલવું. પરંતુ ભારતીય જનતા પાર્ટી એ હર હંમેશ એના કાર્યક્રમોના માધ્યમથી, લોક કલ્યાણના કાર્યક્રમો માધ્યમથી અને સંગઠનના કાર્યક્રમથી એ હર હંમેશ પ્રજાની વચ્ચે હોય છે. અમારે ત્યાં કોંગ્રેસ જેવું નથી કે ચૂંટણી આવે ત્યારે આવું, ત્યાં સુધી 4.5 વર્ષ નકારાત્મક નિવેદનો આપીને બજારમાં ટકી રહેવું. કારણ કે અમે તો સીધો ડાયરેક્ટ પ્રજા સાથેના સંપર્કથી જોડાયેલા છે. એટલે અમારે કોઈ એનાલિસિસ કરો, પરંતુ આપે જે પ્રશ્ન પૂછ્યો એના સંદર્ભમાં જુદા જુદા મુદ્દા આવા હોઈ શકે. કદાચ આમાં જપનભાઈ બી આમાં ઘણો બધો પ્રકાશ પાડી શકે. પરંતુ બાપુના સબકોન્શિયસ માઇન્ડમાં છેલ્લું એમનું એવું જે વાક્ય લાગે છે મને કે ભાઈ હું વિધાનસભાની ચૂંટણી સુધી સ્પર્ધામાં છું. એટલે એમને ખબર જ છે કે વિધાનસભાની ચૂંટણીમાં 150 કરતા વધારે સીટ ભારતીય જનતા પાર્ટી અને 32 કરતા પણ ઓછી સીટ એ કોંગ્રેસને મળી શકે એવી પરિસ્થિતિ એમને દેખાય. કાં તો 3/4 બહુમતી જે આખા દેશમાં પ્રાપ્ત થઈ રહી છે એમને અંદાજ આવી ગયા હોય, કદાચ એ કારણ પણ હોઈ શકે. જી જપનભાઈ, પ્રકાશ પાડો હવે આના ઉપર કે આખરે છે શું, અહીંયા અંધારું છે, એમાં પ્રકાશ પાડો હવે થોડો. એટલે આપણે બાપુને બહુ વર્ષોથી રાજકારણમાં જોઈએ છે. એટલે 95માં એમણે કેશુભાઈ જોડે હાથ ઊંચો કર્યો કે હું બલિદાન આપું છું ને કેશુભાઈ સર્વસંમતિથી અમે ચીફ મિનિસ્ટર બનીએ છીએ, એવો એક મેસેજ ગયો અને પછી ખજૂરાહો થયો. આપણે જોયું કે બાપુનું જે મેઇન સ્ટ્રેન્થ છે એમના એમએલએસ છે કે એટલા બધા પોતાના લોયલ, પર્સનલી લોયલ લોકોને ટિકિટ અપાઈ હોય બાપુએ. ટિકિટની સિઝનમાં ઇઝ સૌથી બાપુ તમે જુઓ તો એકદમ પૂર બહારમાં હોય, મેક્સિમમ પોતાના લોયાલિસ્ટ પાસે જીતે પણ ખરા એવા લોકો હોય, અનફેર ના હોય, એમને ટિકિટ અપાવે અને પછી જ્યારે ચૂંટાઈ જાય પછી બાપુ એમનું ધાર્યું કરી શકે છે. 20-25 એમએલએનું એમનું ગ્રુપ, પર્સનલ ગ્રુપ હોય અને ત્યારથી માંડીને અત્યારે કોંગ્રેસમાં છે ત્યારે પણ એ જ ચાલે છે. એટલે બાપુએ આજે જે કહ્યું છે એમાં સૂર એ દેખાય છે કે એકવાર બધા ધારાસભ્યો ચૂંટાઈ જાય પછી એ જે નક્કી કરે એ સીએમ. અને મને લાગે છે ટિકિટની સિઝનમાં બાપુનો ફરીથી આ વખતે એ જ પ્લાન હશે દર વખતની જેમ કે મારા મેક્સિમમ લોયાલિસ્ટને ટિકિટ મળે, મારું 20-25 એમએલએનું પર્સનલ ગ્રુપ હોય, મિનિમમ 20-25 કહું છું, એમાં કોઈ કાતર ના મારી શકે. અને હું એ ગ્રુપને આધારે પછી મારે લીડર ઓફ ઓપોઝિશન બનવું હોય કે મારે ચીફ મિનિસ્ટર બનવું હોય. કારણ કે એમણે આજે તમે જુઓ કે એમની સ્પીચમાં જ યોગી આદિત્યનાથનું ઉદાહરણ આપ્યું કે એ કંઈ નરેન્દ્રભાઈની અમિતભાઈની ચોઈસ નથી, પણ 175 એમએલએ છે બૂમ પાડી કે આદિત્યનાથને બનાવો અને પેલા લોકોએ બનાવવા પડ્યા. એમણે એ એક જ શ્વાસમાં જે પેલી વાત કહી તો પાછળ આ વાત અનુસંધાનમાં કહી હતી. એટલે હી ઇઝ વેરી મચ ઇન રેસ ઓફ ચીફ મિનિસ્ટરશીપ. પંજાબમાં અમરિન્દર સિંહને ચીફ મિનિસ્ટર તરીકે પ્રોજેક્ટ કર્યા કોંગ્રેસે અનકન્વેન્શનલ રીતે, કારણ કે જનરલી કોંગ્રેસ આ જ કાયમ કહેતી હોય છે કે પછી હાઈકમાન્ડ નક્કી કરશે અને એમએલએઝ નક્કી કરશે. પણ અમરિન્દર સિંહના કિસ્સામાં તમે જોયું કે કોંગ્રેસને સફળતા પણ મળી અને બાપુ ઘણા વખતથી ફ્રી હેન્ડ માગતા હતા, ચીફ મિનિસ્ટર પોઝિશન માગતા હતા. અને આ પંજાબનું થયું પછી એમની જે ઓનલાઈન ટીમ છે એ કહે છે કે મારી ઓનલાઈન ટીમ નથી, એમની ટીમ એવું કહે છે. પણ એક ફેસબુક પેજ ઊભું થયું બાપુ ફોર સીએમ, લગભગ 1 લાખ કરતાં વધારે ફોલોઅર્સ.
અને એનો સ્પોન્સર્ડ ફીચર એડવર્ટોરિયલ ફીચર સાથે ફેસબુકમાં પોલ થયો કે વિજય રૂપાણી ચીફ મિનિસ્ટર પદે જોઈએ છે કે બાપુ. હવે પાર્ટીએ તો બાપુને અસાઇન કર્યા નથી ઓફિશિયલી, તો પોલ ક્યાંથી થયો? વત્તા પછી દિલ્હીની મુલાકાત, પછી શરદ પવાર સાથેની મુલાકાત, એટલે પછી આજે આ ખુલાસો કરવાની જરૂર પડી. સ્ટ્રેટેજી ચાલી રહી છે એવું અત્યારે સીધું દેખાઈ રહ્યું છે, કારણ કે ચૂંટણી આવી રહી છે, સ્ટ્રેટેજી ચાલી રહી છે. પરંતુ એક વાત અહીંયા નોંધવી જ રહી, કારણ કે પ્રેમમાં એવું કહેવાય છે કે નામે હી હા હોતી હૈ. મિશન 2017ની કોંગ્રેસે શરૂઆત તો કરી દીધી છે, ઉમેદવારોની એક્સરસાઇઝ પણ શરૂ કરી દીધી છે. સુનિલભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે, વરિષ્ઠ પત્રકાર રાજકોટથી. સુનિલભાઈ, બ્રેક પહેલા હું એક વાક્ય બોલી હતી, ત્યાર પછી મેં બ્રેક લીધો હતો કે પ્રેમમાં સામાન્ય રીતે એવું હોય છે કે નામે હા હોતી હૈ. આ બાપુ વિશે પણ અત્યારે આવું કહી શકાય? બાપુ અનપ્રેડિક્ટેબલ છે. સંધ્યાબેન, હું વાતને આગળ લઈ જાઉં. તમારા પ્રશ્નનો જવાબ છે એ અનિલભાઈએ પણ આપેલો છે, પણ કુલ જે કોંગ્રેસ આવે છે એ વાતને હું લઈ જાઉં. તો કોંગ્રેસ આવે છે એટલે શું? કોંગ્રેસ આવી ચૂકી છે એ લોકશાહીની દ્રષ્ટિએ વેલકમિંગ છે. લોકશાહીમાં હંમેશા વિરોધ પક્ષ હોવો જોઈએ. ભાજપના આજે દરેક નેતાઓ એવું કહે છે કે અમારા ખિસ્સામાં 150 બેઠક છે. આવા સંજોગોમાં શું કોંગ્રેસ આવે છે તો ગંભીરતા સાથે આવે છે? તો કોંગ્રેસે પાછલા 5 વર્ષમાં શું કર્યું? આપણે 2012ની સ્થિતિ જોઈએ તો ભારતીય જનતા પક્ષ પાસે 119 બેઠક હતી, કોંગ્રેસ પાસે 57 બેઠક હતી. ત્યારથી કોંગ્રેસ પાછું પડતું આવ્યું છે. તો બે મુખ્ય બાબત છે. સત્તાની ગ્રેવિટી એ ગુમાવી ચૂક્યું છે. જે પક્ષ સત્તાની ગ્રેવિટી ગુમાવી ચૂકે, સત્તાનું આકર્ષણ વજાય એટલે એમના કાર્યકરો અને અગ્રણીઓ પણ બીજા પક્ષમાં જતા રહે છે અથવા નિષ્ક્રિય થઈ જાય છે. તમે ગત ચૂંટણીમાં જુઓ, વિઠ્ઠલ રાદડિયા, જસાભાઈ બારોટ અને ઉંધાડ સાહેબ, એ 3 મુખ્ય નેતાઓ છે એ ભાજપમાં ભળી ગયા અને કોંગ્રેસમાંથી ચાલ્યા ગયા. તો કોંગ્રેસ નબળી પડી. હવે પરિસ્થિતિ એ થશે કે આવતી ચૂંટણીમાં પણ તમે યુપીમાં જોયું, યુપીમાં 6 કેબિનેટ મંત્રીઓ છે એ બસપાના અને બીજા પક્ષના છે. તો કોંગ્રેસને પેલા પક્ષ બચાવવાનો છે. નેતૃત્વ એક જ નેતૃત્વ, સિંગલ હેન્ડેડ નેતૃત્વ જે રીતે ભાજપમાં છે એ રીતે નરેન્દ્ર મોદીની જેમ એકમાત્ર નેતૃત્વની જરૂર છે અને એક વિચારધારાની જરૂર છે. એક દરેક બાબતોનું કોંગ્રેસ કરશે ત્યારે ચૂંટણીના ચબરાકિયા પ્રચારથી જીતી શકાય એવી સ્થિતિ રહી નથી. 300 બેઠક જીતા પછી બહુ જ પ્રચંડ આત્મવિશ્વાસ સાથે ભારતીય જનતા પક્ષ ગુજરાતમાં પ્રચાર કરશે અને આગળનું કામ કરશે. સુનિલભાઈ, આ જે સૂત્ર કોંગ્રેસે આપ્યું છે, કોંગ્રેસ આવે છે, આ પ્રાણ પૂરી શકશે તેમના કાર્યકર્તાઓમાં, નેતાઓમાં? એમની પાસે નેટવર્ક છે. ભારતીય જનતા પક્ષ પાસે 2012ની વાત કરીએ તો ઈચ બૂથ 10 યુથ એ એમણે સાર્થક કર્યું હતું. દરેક બૂથ ઉપર 10 કાર્યકરો ભારતીય જનતા પક્ષના કમિટેડ મતદારો સુધી પહોંચી શકે એવા હતા. કોંગ્રેસના બૂથ રેઢા હતા. ત્યાર પછી કોંગ્રેસે સંગઠનનું કામ શું કર્યું એમની જાતને જ પૂછે. મને લાગે છે કે સંગઠનના પાયાના કામ નથી થયા અને લોકો સુધી જવાનું હોય એ ચૂંટણી ટાઈમે મોસમી ચૂંટણી પ્રચારનો અને પાર્ટ ટાઈમ પોલિટિક્સનો યુગ પૂરો થઈ ગયો છે. તમને ખ્યાલ જ હશે કે અમિત શાહ યુપીના પ્રભારી તરીકે યુપીમાં ચૂંટણી પ્રચાર માટે 11 મહિના પહેલા હોમવર્ક કરવા ગયા હતા. કોંગ્રેસના આજે ચૂંટાયેલા ધારાસભ્યો 11 મહિના પહેલા એમના વિસ્તારમાં કામ કર્યું છે કે નહીં, એમાં જ તમારો જવાબ આવી જશે. જી સોનલબેન, કામ ક્યાં કર્યા છે? કારણ કે નલિયા મુદ્દો પણ આપણી સામે છે અને પછી કારણ કે પ્રજા એ જુએ છે કે વિપક્ષે કેટલા કામ કર્યા છે, પ્રજા સાથે કેટલી સંડોવાઈને રહી છે. આ ભાઈ જે રાજકોટમાં બેસીને વાત કરે છે કે આમ સંઘ પ્રચારક હોય તે રીતે પત્રકાર છે કે એ વિશે મને ખબર નથી એમનું બેકગ્રાઉન્ડ બહુ, પણ મને લાગે એ રિયાલિટીથી બહુ દૂર છે. એમણે ખરેખર તો આજે જો આવીને એમણે જો કાર્યકર્તાઓનો જુસ્સો જોયો હોત, તમે જ્યારે બોલતા હતા ત્યારે હું બોલતી નહોતી એટલે તમે શાંતિ રાખજો, બરાબર છે? અને તમારે તમારી વાત સાંભળવાની પછી તમારે જવાબ આપવાનો. તમારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. મેં તમારી વાત સાંભળી છે. એટલે એ જો આજે જે અમારો કાર્યક્રમ હતો ત્યાં આગળ કાર્યકર્તાઓનો જો જુસ્સો જોયો હોત તો એમને ખબર પડે. બીજી વાત કે એ જે વિઠ્ઠલભાઈ રાદડિયાની વાત કરે છે, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિઠ્ઠલભાઈ રાદડિયાને ત્યાં કેટલો રકાસ થયો હતો. તમે પોતે રાજકોટમાં રહો છો, તમને એનું ભાન હોવું જોઈએ. એટલે બહુ વખત પહેલાની જે બધી વાતો કરો છો હવે ભૂલી જાઓ. અને ઉત્તર પ્રદેશ એ ગુજરાત નથી. અને એક વાત યાદ રાખજો કે એન્ટી ઇન્કમ્બન્સીને લીધે બધી જગ્યાએ હાર થઈ છે અને બધી જગ્યાએ નવી પાર્ટીઓ ફરીથી જે પાર્ટી છે તે સત્તામાં આવી છે અને કોંગ્રેસ આવે છે એટલે કોંગ્રેસ એક ધમાકા સાથે આવે છે. તમારી એ બધી આવી વાતો કહેવાથી કોંગ્રેસના ધારાસભ્યો કામ, તમે કેમ ચૂપ નથી રહેતા? કોંગ્રેસના ધારાસભ્યો કેમ કામ કર્યું છે અને કેમ કામ કર્યું નથી તેનું તમે કયું એનાલિસિસ કર્યું? તમે એને સર્ટિફાઈ કરનાર છો કોણ? પરંતુ બાપુએ જે પછી સ્ટેજ પછી જે બાઇટ આપી મીડિયાને, અમે સમાજની વચ્ચે રહીએ છીએ ને એટલે બીજા બધાય સમાજની વચ્ચે જ રહે છે.
અને તમને તો રાજકોટમાં વિઠ્ઠલભાઈ રાદડિયાના વિસ્તારમાં કઈ પરિસ્થિતિ પ્રવર્તે છે એ જ ખબર નથી. તમે કેટલા જૂના સમયની વાત કરી રહ્યા છો અને એવા દાખલા આપી રહ્યા છો. અત્યારે ઉત્તર પ્રદેશની ક્યાં વાત કરો છો? તમે ગુજરાતની વાત કરો. જી 2012 ની વાત છે. અરે 2012 તો પતી ગયું, હવે 5 વર્ષ પૂરા થયા અને 2017 માં જવાબ આપવાની વાત આવી ગઈ છે. ભાઈ તમે ત્યાં બેઠા બેઠા આવી ખોટી ખોટી વાતો ના કરો. જી જી સુનિલ, મારો સવાલ જી જી સુનિલભાઈ, હા સુનિલભાઈ, મારો સવાલ એ હતો કે બાદમાં પછી જે ઇન્ટરવ્યુ બાઇટ આપવામાં આવી, જે કહેવામાં આવ્યું, નિવેદન આપવામાં આવ્યું બાપુ દ્વારા કે હરીફાઈ જેવું ન લાગે માટે આ નિવેદન આપ્યું છે, એટલે શું આ એક સ્ટ્રેટેજી હતી આ જે નિવેદન પાછળ, કે પછી બીજું કંઈ છે કે અંદર હરીફાઈ છે? કોઈ પણ પોલિટિકલ આગેવાનની સ્ટ્રેટેજી હોય તો પણ એમાં કંઈ ખોટું નથી. દરેક આગેવાન હોય પોતાની રીતે કામ કરતા હોય છે અને પક્ષમાં કેવી રીતે પોતાની જાતને પ્રોજેક્ટ કરવી, પક્ષમાં કેવી રીતે, અને રાજકારણ એનું નામ જ સમાધાન અને કોમ્પ્રોમાઇઝિસ છે અને સ્ટ્રેટેજી છે. એમણે એવી સ્ટ્રેટેજીથી કોઈ વાત કરી હોય તો એમાં કંઈ ખોટું પણ નથી. જી જી, એટલે સ્ટ્રેટેજી પણ હોઈ શકે છે, કારણ કે સ્ટ્રેટેજી ઘડવાનું કામ ફક્ત બીજેપી જ નથી કરતી, કોંગ્રેસ પણ કરે છે. કોંગ્રેસ આવે છે આ સૂત્ર સાથે, કોંગ્રેસ હવે ઉમેદવારોની એક્સરસાઇઝ શરૂ કરી છે, આ સાથે જોશ પૂરવાનો પ્રયત્ન કર્યો છે. બીજેપીએ ડરવા જેવું ખરું અનિલભાઈ? નહીં, આપના પ્રશ્નનો જવાબ આપું કે કોંગ્રેસ ખોઈ ગયેલી છે ગુજરાતમાં, એટલે બાપુએ એક વિચાર મૂક્યો, દુશ્મનને ક્યારે નબળો ન સમજવો જોઈએ. કહું એટલે એના સંદર્ભમાં આપનો જવાબ મેં પહેલા આપી દીધો, પરંતુ એના સંદર્ભમાં કહું તો બંને પોલિટિકલ એનાલિસ્ટે જે એનાલિસિસ કર્યું, જપનભાઈ અને સુનિલભાઈ એક વાત કરી કે લોકશાહીમાં રચનાત્મક વિપક્ષ અને થોડો પ્રમાણમાં મજબૂત વિપક્ષની એમણે એક વાત કરી. બેને જરા જુદી રીતે લીધું એનાલિસિસ. મને એવું લાગે છે કે કોંગ્રેસ એ જે એમની નકારાત્મક રાજનીતિ છે, હું પણ વ્યક્તિગત રીતે એવું માનું કે લોકશાહીની તાકાત તો જ છે કે એમાં વિપક્ષ રચનાત્મક અને હકારાત્મક હોય. તો કોંગ્રેસનું તમે આ બે બાબતોનું મૂલ્યાંકન કરો, જો કે મારે કરવાનો અધિકાર નથી, પરંતુ એક કોંગ્રેસ હંમેશા નકારાત્મક રાજનીતિ ઉપર જ કામ કરી રહી છે કે મીડિયામાં છવાવું અથવા તો અન્ય પ્રકારના સ્ટેટમેન્ટ, ડિસ્ટ્રક્શન આ પ્રકારે કરવું. એક આ તો પોઝિટિવ બોલ્યા બાપુ, તો બાપુ તો પોઝિટિવ બોલ્યા. એ તો એની પાછળનું શું છે આપને કહું. અચ્છા, બીજું આપને કહું કે કોંગ્રેસ એવું સમજે છે કે પ્રજાના કલ્યાણના કામો કે સેવાના કામો ફક્ત સત્તામાં હોય તો જ થાય. વિપક્ષમાં રહીને પણ એકલા નકારાત્મક મુદ્દાના બદલે XYZ જે ઉછાળવા જોઈએ એની જવાબદારીમાં પણ આવે, પરંતુ ઘણા લોક કલ્યાણના કામો વિપક્ષમાં રહીને લોકોની વચ્ચે જઈને એક પાર્ટી તરીકે પણ થઈ શકે છે. જે કોંગ્રેસને તમે કરતા ક્યારેય ગુજરાતમાં તો મેં તો જોયા જ નથી, આખા દેશમાં જ જોયા, પરંતુ ગુજરાતમાં તો કેટલાય વર્ષોથી મારી 40 વર્ષની રાજનીતિ થઈ. ભરૂચમાં બ્રિજનું લોકાર્પણ થયું એ રીતે? ના, લોકોની વચ્ચે જઈને એમને જુદા જુદા કાર્યક્રમોમાં મદદ કરવી, ક્યાંક સરકારના જે યોજનાઓ છે એના લાભ અપાવવા, ક્યાંક આરોગ્યલક્ષી, શિક્ષણલક્ષી. જો કે મારે આવો ઉપદેશ આપવા જેટલો સિનિયર કે સક્ષમ બી નથી. બીજું જપનભાઈએ જે બાપુનું એનાલિસિસ કર્યું, એક પોલિટિકલ વિશ્લેષક છે, એટલે એમણે જે વાત કરી એના સંદર્ભમાં આપણે કહું કે બાપુના જે જુદા જુદા સ્ટેટમેન્ટ છે એના જો રેફરન્સથી તમે કડી મેળવો તો બાપુ એમ બોલ્યા કે હવે પછી દિલ્હી જવાનું હશે તો હું પૂછીને જઈશ. મને એવું લાગે છે કે બાપુ દિલ્હી એમને ચીફ મિનિસ્ટરના કેન્ડિડેટ કોંગ્રેસ ડિક્લેર કરે, જેમ પંજાબમાં અમરિન્દર સિંહને કર્યા, એ નક્કી કરવા માટે ગયા હશે અને ત્યાં ઠપકો મળ્યો લાગે છે. બીજું, તમે જે રીતે એમણે એનસીપી સાથે મીટિંગ કરી શરદ પવાર સાથેની, એટલે બીજી તરફ એક પ્રકારનું દબાણ ઊભું કરવા માંગે છે કોંગ્રેસમાં કે ભાઈ તમે મને ઉમેદવાર તરીકે ડિક્લેર કરો. સાથે સાથે એમણે પાર્ટીમાં જે કીધું કે ભાઈ આ તો બધું વિધાનસભાની ચૂંટણી સુધી હું છું સ્પર્ધામાં, એટલે એક લાલબત્તી પણ બતાવી કે ભાઈ કોંગ્રેસના અહીંયા કોઈ ગજ ખાવાના નથી. કારણ કે કોંગ્રેસ જેમ મોહેન્જો દળોના અસ્તિત્વ આજે આપણે શોધીએ છીએ ઇતિહાસમાં, એ રીતે ગુજરાતમાં તો કેટલાય વર્ષોથી કોંગ્રેસ ખોઈ ગયેલી છે. કારણ કે કોંગ્રેસે રચનાત્મક કામગીરી માટે ક્યારેય પ્રજા સાથેનું જોડાણ કર્યું નથી.
ઓકે ઘણા બધા મુદ્દાઓ ઊભા કરી લે. સોનલબેન જવાબ આપશે. મારી એક વાત એ કહેવી છે, કેટલાય વખતે તમે બંને જણા વાત કરો છો, એનાલિસ્ટ અને તમે કોંગ્રેસ કહો કે અનિલભાઈ કેટલી બધી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં આજે કોંગ્રેસના પ્રતિનિધિ બેસી અને પ્રજાનું કામ કરી રહ્યા છે, એટલે એ વાત તમે જવા દો. બાપુની જે તમે દિલ્હી જવાની વાત છે, એમણે બહુ સ્પષ્ટતા કરી કે એમણે ત્યાં કોઈક સામાજિક કામ માટે ગયા હતા અને રાહુલ ગાંધી ત્યાં આગળ નથી. અહેમદભાઈ પોતે જે રાજકીય સલાહકાર પ્રેસિડેન્ટના, તે પોતે અહીં સોશિયલ ફંક્શનમાં આવેલા હતા, એટલે બેને મળવાનું હતું નહીં તો એમણે ત્રીજા કોને મળવાનું હતું ત્યાં આગળ. એમણે પોતે કહ્યું. હવે તમે ખાલી એક જ વાક્ય સાંભળો અને એના પરથી વાત કરો, તમારે આખી વાત સાંભળવી જોઈએ. એટલે એમણે એવું કહ્યું કે હું સોશિયલ ફંક્શન માટે ગયો હતો ને એમણે મજાકમાં કહ્યું કે ભાઈ તે છતાં પણ વમળો સર્જાય તો ચાલો હવે હું પૂછીને જઈશ. એમણે બહુ લાઇટ ટોનમાં કહ્યું હતું. અને બીજી વાત, જે આખી વાત છે કે કોંગ્રેસ ક્યાંય નથી, અને કોંગ્રેસ આવે છે જ્યારે અમે આવી વાત કરીએ છીએ ત્યારે ભાજપને આટલું બધું પેટમાં કેમ દુખે છે? અને અનિલભાઈ, વિપક્ષે શું કરવું જોઈએ એ જે તમે આખી જે કયાસ કાઢ્યો છે, હવે તમને લોકોને લાભ મળશે થોડા વખતમાં. જી જપનભાઈ, પરંતુ ઘણા બધા તેમણે નિવેદન આપ્યા. આ નિવેદનો, શરદ પવાર સાથેની મુલાકાત, આ બધાની વચ્ચે કોંગ્રેસ ક્યાં? એટલે મારે આ પાછળ જે ચર્ચા થઈ એને બી અનુસંધાનમાં જોડું કે જોશી સાહેબ જે રાજકોટથી બોલ્યા, મને ખબર નથી એક્ઝેક્ટલી, પણ એનો અર્થ હું જે મારી રીતે કાઢું તો પાછલા ઓગસ્ટમાં ગુરુદાસ કામતે કહ્યું હતું કે અમે ડિસેમ્બરમાં ઉમેદવારો જાહેર કરી દઈશું, અને ઓગસ્ટની 31મી સુધી જેમણે ચૂંટણી લડવી હોય કોંગ્રેસમાંથી એ લોકો પોતાના બૂથના 15 મેમ્બર્સના ફોન નંબર અને સરનામા સાથેની વિગત સાથે એમનું પોતાનું આવેદન આપી શકશે કે અમારે ચૂંટણી લડવી છે. હવે ગયા ઓગસ્ટમાં મંગાવ્યું હતું લિસ્ટ, ડિસેમ્બરમાં જાહેર કરવાનું હતું, અને આજે જ્યારે એમને લાગ્યું કે ઉત્તર પ્રદેશના આ બધા રિઝલ્ટ પછી અને આપણે ઓગસ્ટમાં એ લોકોના આવેદન લઈ લીધા છે, લોકો પૂછે છે કે ભાઈ એનું થયું શું, ડિસેમ્બરમાં જાહેર નથી કર્યું તો આટલા વિલંબ પછી ડિમોરલાઇઝ થઈ જશે આપણી કેડર, કે જે કોર કેડર કે ચૂંટણી લડવા માંગે છે. એટલે પછી આ સંમેલન હેફેઝાર્ડલી બોલાવવામાં આવ્યું એવું સ્પષ્ટ દેખાય છે. એટલે પહેલા તો કોંગ્રેસે બેન બહુ ઉશ્કેરાઈ ગયા હતા, રાજકોટ વાળા જે ભાઈ હતા એમની કોમેન્ટમાં, પણ એક તો ખરેખર આત્મચિંતન કરવા જેવું છે ને, એ તો પોતે પણ સ્વીકાર કરશે. બીજું તમને કહું કે આદિવાસીઓ, મેં ગઈ વખતે અહીંયા ચર્ચામાં કહ્યું હતું કે લોકસભામાં જ્યારે નરેન્દ્રભાઈનો પીક અહીંયા હતો, 26 સીટ ભાજપ જીતી, ત્યારે એને વિધાનસભા વાર જોઈએ તો 17 સીટોમાં કોંગ્રેસ આગળ હતી એ વખતે, માત્ર 17 182માંથી. હવે એમાં 9 આદિવાસી એરિયાની સીટ હતી. એટલે આદિવાસીઓએ આટલા પીક ગાળામાં, જ્યારે ભાજપને 165 એસેમ્બલી સેગમેન્ટમાં બહુમત મળી, 2014ની લોકસભાની વાત છે, ત્યારે પણ 9 સીટોમાં કોંગ્રેસને આગળ રાખી હતી. હવે એ આદિવાસીઓમાં યાત્રા લઈ જવાનું આયોજન હતું, અને એ આયોજન પછી ખોરંભે ચડી ગયું, જે લોકો આટલા પડખે રહ્યા છે. અને ભાજપે યાત્રા કાઢી અને પછી આ લોકોએ હેફેઝાર્ડલી જાહેર કર્યું કે હવે અમે એપ્રિલમાં યાત્રા કાઢીશું. ના પણ પાછલી વખતે ના થઈ શકી તો સ્વીકાર કરવો પડે ને, આપણા સંગઠનની નબળાઈનો સ્વીકાર કરવાનો. દરેક વસ્તુ હેફેઝાર્ડ એટલે શું? સારું, હેફેઝાર્ડલી નહીં, પણ ગઈ વખતે ના થઈ શકી ને, અને પછી પાછળ એપ્રિલમાં જાહેર કરવી પડી, અને વચ્ચે ભાજપે કરી નાખ્યો કાર્યક્રમ એ વિસ્તારોમાં કે જે વિસ્તારો આટલી પડખે રહે આટલા પીકમાં કોંગ્રેસની સાથે. એટલે કોંગ્રેસે ક્યાંક આત્મચિંતન કરવાની જરૂર છે. એમાં આ બધા સાથે હું સંમત થઉં છું, બધાની કહેવાની રીત અલગ અલગ હશે, ભાત અલગ હશે, પણ ક્યાંક આત્મચિંતન કરવાની જરૂર છે. સંગઠન કઈ રીતે સોનલબેન લાગે છે આત્મચિંતન સાથે, કારણ કે કોંગ્રેસે ફરી જો એ દમખમ સાથે 2 દાયકા બાદ જો ફરીથી આવવું હોય તો પછી એ સ્ટ્રેટેજી નવી કંઈક અપનાવવી પડશે. ભાઈએ કહ્યું તે પ્રમાણે, જે એમની પેલા રાજકોટ વાળા ભાઈની જે વાત હતી કે ગ્રાસરૂટ ઉપર કામ કરવાની, અને તે તમે સાચું જ કહ્યું કે જેટલા ઉમેદવારો છે આ વખતે કમ્પલ્શન કર્યું કે તમારે દરેક બૂથમાંથી માણસોના નામ લાવવાના 15, અને એ પણ ઝેરોક્સ કોપી નહીં, ઓરિજિનલ. એટલે કોંગ્રેસમાંથી જેટલા ઉમેદવારો છે પોતે ફર્યા છે, ત્યાંથી પોતે નામો લાવ્યા છે, અને ફક્ત ને ફક્ત કાર્યકર્તાઓના આધાર પર નહીં, જે પોતે લડવા માંગે છે પોતે ફિલ્ડમાં જઈને. એટલે આ જે અમુક ઘણી ખબર ના પણ હોય કદાચ બીજા લોકોને કે પક્ષમાં શું ચાલતું હોય, એટલા માટે મારે કહેવું છે. અને બીજું કે કોંગ્રેસ ગ્રાઉન્ડ પર નથી, કોંગ્રેસ ક્યાંય છે જ નહીં. આ બધી વાતો જે છે એ બહુ અતિશયોક્તિ ભરેલી છે, અને જો આવું હોય તો અત્યારે કોંગ્રેસ આટલી બધી જગ્યાએ સત્તા સ્થાને બેઠી ના હોય. અને બીજું કે આ સત્તા સ્થાને જે લોકો આવ્યા છે, નવા ખૂબ નવા ચહેરા, યુવાનો, મહિલાઓ, 50% મહિલાઓ, એને લીધે આખા કોંગ્રેસમાં એક આખો નવો વર્ગ જોડાયો છે, દરેક કાસ્ટમાંથી, દરેક એજ ગ્રુપ્સમાંથી. અને એ લોકો આજે સત્તા સ્થાને બેસીને તમે કહો છો અનિલભાઈ કે લોકોના કામ નથી કરતા, તો એ લોકોના કામ નથી કરતા, બીજું શું કરે છે આ બધી જગ્યાએ બેસીને? એટલે આ બધી વાતો જે છે બહુ એકદમ એને જેને પેલી ક્લિશે કહેવાય એવી જે વાતો કરવામાંથી દૂર રહેવું જોઈએ. જી અનિલભાઈ. સોનલબેને એનાલિસિસ કર્યું એમનું, મને કંઈ વાંધો નથી, પરંતુ અત્યારે જ એક ચૂંટણી ચાલી રહી છે ગુજરાતમાં, નગરપાલિકાઓની કેટલીક બાય ઇલેક્શન છે અને કેટલીક
એમાં 3 જગ્યાએ તો એમને ઉમેદવાર નથી મળ્યા કોંગ્રેસને. ભાજપના ઉમેદવાર બિનહરીફ જીતી ગયા છે. લેથાર્જી કહેવાય, એટલે એક્સ્ટ્રીમલી લેથાર્જી કહેવાય. પ્રશ્ન શું છે કે એક પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તા તરીકે કે નેતા તરીકે વાસ્તવિક ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એ હંમેશા આપણે જાણવાની જરૂર છે. યુપીમાં પણ 2 યુવાનોનો સાથ કરીને અખિલેશને ડૂબાડી દીધા. કોંગ્રેસનું ગઠબંધન, હું તો જે રીતે એનસીપી સાથે શંકરસિંહભાઈની બાપુની મિટિંગ થઈ, મને લાગે છે કે કદાચ એ ભલે ગઠબંધન કરતા, રાહુલજી જ્યાં જ્યાં ગઠબંધન કરે છે ત્યાં કોંગ્રેસ પોતાની જમીન ગુમાવી દે છે. બીજું એક તમે એનાલિસિસ કરો કે આ કોંગ્રેસ ગયા વર્ષે જેમ જપનભાઈએ કીધું એમ એ પ્રકારે બધા ફોર્મ મગાયા હતા. અમે દિવાળી પહેલા તો ઉમેદવાર ડિક્લેર કરીશું એવું કહ્યું હતું કોંગ્રેસે, અને પ્રચારમાં લાગી જશે. હજુ સુધી કોંગ્રેસ એના ઉમેદવારોની ચર્ચા કરવા માટે પણ બેસી શક્યું નથી. એટલે એ એમનો વિષય છે. યુપીમાં તો 100 જણા તો બહારના લોકોને બોલાવીને ટિકિટ આપી અનિલભાઈ. બોલો બેન, હવે આ યુપી, તમે ઉત્તરાખંડમાં શું કર્યું? કોંગ્રેસના કેટલા લોકોને તોડીને ટિકિટ, તમે તમારી સંગઠનની ક્યાં વાત કરો છો? તમારે 100 જેટલા લોકોને તો યુપીમાં તમે બહારના માણસોને બોલાવી. હકીકત જ છે, તમારે સ્વીકારવી પડે. જી, એટલે કોંગ્રેસ એવું કહી રહી છે કે બીજેપીની ચિંતા કરે, કોંગ્રેસની ચિંતા ન કરે. આગળ આપની પાસે ચર્ચા કરીશું. અચ્છા, પડકારો કયા છે કોંગ્રેસ માટે એ જણાવી દો. મારા પહેલા શબ્દો ન સાંભળ્યા, એમણે સ્વીકાર એમણે કોંગ્રેસ માટે પડકાર મેં કીધું એ સૌથી પહેલું નેટવર્ક અને નેતૃત્વ અને વિચારધારા, ત્રણેય પડકાર મુખ્યત્વે છે. વિચારધારા તમે જો બિનસાંપ્રદાયિક વિચારધારા આજે પ્રસ્તુત નથી રહી. તમે જોયું હશે ગુજરાતથી હિન્દુત્વનું મોડેલ શરૂ થયું હતું અને ટોલરન્સની વાત હતી. યુપીમાં ફરીને આ મોડેલને જુદી રીતે મૂકવામાં આવ્યું અને ભાજપ એમાં સફળ થયું. તો વિચારધારા, નેતૃત્વ અને નેટવર્ક, આ 3 વસ્તુનો સમન્વય થાય ત્યારે જ ચૂંટણી જીતી શકાય. પ્રશાંત કિશોરથી ચૂંટણી ન જીતી શકાય. બેનને ખોટું લાગે તો ભલે લાગે, કાર્યકર છે મતદાર સુધી જોડાય અને સામાન્ય પ્રજા સુધી જોડાય ત્યારે જ જીતે છે. ભારતીય જનતા પક્ષે આ અનુભવ કરી લીધો છે અને વાજપેયીના નેતૃત્વ નીચે પણ 2 જ બેઠક મળેલી હતી અને ત્યારથી ભાજપ ફરીને લોકોની વચ્ચે જઈ એનજીઓ તરીકે, સંગઠનો તરીકે, સેવા સંગઠન તરીકે અને જુદા જુદા સ્તરે એમણે કામ કર્યું અને જુદી જુદી જ્ઞાતિઓ, જુદા જુદા વર્ગમાં જઈ અને કામ કર્યું ત્યારે જીતી શક્યા છે. મારા કહેવાથી હાર કે જીત નથી થતી, પણ ઓફિસમાંથી અને ડ્રેસિંગ રૂમમાંથી બહાર નીકળીને ચૂંટણીનું કાર્ય કરવું પડે. આ પાર્ટ ટાઈમ પોલિટિક્સ નથી, એ સોનલબેન સમજી નહીં. તો કાર્યકરોની વાત કરો છો, નેતાઓની વાત કરો છો આપ? કાર્યકરો તો છે, કાર્યકરો મજબૂત છે. કાર્યકરો અને નેતા છે, કાર્યકરોને પ્રેરિત કરે છે. નેતાઓ પ્રેરિત કરે છે કાર્યકરોને, એટલે નેતાઓએ કાર્યકરોને પ્રેરિત કરવા પડશે. જે વસ્તુ કોંગ્રેસ માટે અને પ્રજા માટે પણ આવકારદાયક છે. બેને મારી વાત પૂરી નહોતી સાંભળી. બેને આગળ મેં વાત કરેલી કે લોકશાહી માટે વેલકમ છે. વિરોધ પક્ષ હંમેશા રચનાત્મક ન રહે, તો જે ભાજપને સત્તાનો મત આવે અથવા કોઈ પણ પક્ષ છે એને આવે, એ વસ્તુ પણ એટલી જ છે. એટલે વિરોધ પક્ષ જ્યારે મજબૂત થાય ત્યારે જ લોકશાહીનું એમાં હિત રહે છે. આ વસ્તુ છે મારી કહેવાની. જી, માનો છો સોનલબેન કે આ પડકારો છે આપની સામે અને આ પડકારોને પાર કરીને 2017 માટે જીત માટે તમારે લડવું પડશે? ચોક્કસ. જે પડકારો છે એ તો આજે એમણે જે પડકારો કહ્યા તે તો ફક્ત કોંગ્રેસ માટે નહીં અને કોઈ પણ પક્ષ માટે આ બધા પડકારો છે. વિચારધારાની જે વાત કરે છે, વિચારધારાની વાતમાં તો ત્યાં આગળ આદિત્યનાથને બનાવ્યા પછી પણ એમણે કહેવું પડ્યું છે કે સૌનો સાથ સૌનો વિકાસ. એટલે જે આ વિચારધારા છે તેને તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે ભાજપ એ સ્વીકાર્યા વગર રહી નથી શકતી. પછી ભલે વિભાજનની નીતિ કરતા હોય કે પોલરાઇઝેશન કરતા હોય, પરંતુ એ સ્વીકારે, કારણ કે આ તો બંધારણીય આખી વાત છે. એને તમે આખી હિન્દુ રાષ્ટ્રવાદ કે બીજી કોઈ વાત કરતા હો તો એ કંઈ ચાલે એવી નથી. એ જો બંધારણ બદલી નાખે તો જુદી વાત છે. એટલે વિચારધારા કોંગ્રેસની જે છે તે જ છે અને એ જ રહેશે. એમાં કંઈ એમની ટિપ્પણી કંઈ મને યોગ્ય લાગતી નથી. બીજી વાત છે, ચોક્કસ કોઈ પણ ઇલેક્શન જીતવા માટે સંગઠન જોઈએ અને લોકોની સાથે જોડાણ જોઈએ અને કોંગ્રેસ તેને માટે, અને તે વખતે એટલા માટે જ મેં કહ્યું છે કે આ વખતે તો ઉમેદવારો ફક્ત કોઈની સિફારિશથી નહીં કે ફક્ત કોઈ બીજા પેપર્સથી, બાયોડેટાથી નહીં, પરંતુ પોતે ગ્રાસરૂટના માણસો લઈને આવે તે કોંગ્રેસ આ વખતે અભિગમ રાખ્યો છે. નહીં, પરંતુ આ બધું જ બરાબર છે, જીતી જાય છે ત્યાં સુધી બરાબર છે, પરંતુ જીતેલા જે ઉમેદવારો છે તેને સાચવવા પણ કોંગ્રેસ માટે મુશ્કેલી ભર્યું રહ્યું છે. ઘણા બધા ઉદાહરણ છે આપણી સાથે, એ બધા. સોનલબેન.
અત્યારે જે વિધાનસભામાં જે અમારા ધારાસભ્યો છે એમાં અવારનવાર વાતો તો એમાં કોણ ગયું? ધારો કે એ તો 2012માં અમુક લોકોને ટિકિટ ના મળી તો એટલે પક્ષની સાથે છેડો ફાડીને જતા રહ્યા. આ બધું રાજકીય પક્ષોમાં ચાલ્યા કરતું હોય છે, પરંતુ સાચાવાના અઘરા છે ને એવું હોય તો અવારનવાર વાતો થતી હોય છે કે જિલ્લા પંચાયત કોંગ્રેસની તૂટી જાય. આ બધી વાતોમાં કંઈ દમ નથી ને. અત્યારે કેટલા વખતથી જિલ્લા પંચાયતો ચાલે છે, ભાજપે કદાચ પ્રયત્ન કર્યા હોય પરંતુ બહુ સારી રીતે કામ ચાલી રહ્યું છે અને આ બધા પડકારો તો કોઈ પણ રાજકીય પક્ષ માટે એની સ્થાને હોય જ છે. ના જપનભાઈ, પરંતુ મારી વાત સાથે કદાચ આપ સહમત થશો કે કોંગ્રેસ માટે આ પડકાર મોટો છે કે સાચવવા એમના ઉમેદવારો, એમના જે કાર્યકર્તાઓ, નેતાઓને સાચવવા મુશ્કેલી ભર્યા હોય છે, કોઈ પણ રાજ્યની આપણે વાત લઈ લઈએ એમાં. એટલે એમાં ભાજપની એક મોડેસ ઓપરેન્ડી છે અને આ વખતે પણ થશે, એ તમે લખીને રાખો. લગભગ નવેમ્બર મહિનામાં, ઓક્ટોબરમાં ચૂંટણી જાહેર થશે જો ડિસેમ્બરમાં હશે તો, અને ઓક્ટોબર પછી નવેમ્બરમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ, કેટલાક ઇલેક્ટેડ MLA હોઈ શકે, બીજા ત્રીજા હોઈ શકે, દર વખતે આ થાય છે. એટલે લખેલું જ હોય છે કે નવેમ્બરમાં આ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય. અને એના કારણે જે એક હવા ઊભી થાય છે ચૂંટણી પહેલા કે ભાજપ જીતી રહ્યું છે, કે ભાજપ વિનમાં છે, કે કોંગ્રેસ પડી ભાંગી રહ્યું છે. તમને ગયા વખતનું 2012 એટલા બધા નામો હું ગણાવી શકું. અહીં લાલસિંહ વડોદરિયાથી માંડીને નરહરી અમીનથી માંડીને સંમેલનો થયા હતા, GPCCના ઓફિસના કાચ તૂટ્યા હોય, અસારવાના ટિકિટના પ્રશ્ને મંગલ સૂરજ કમલકર હોય, ઘણા બધા ગણાવી શકું નામ ને ઘણા બધા ઉદાહરણો એની પહેલાની ચૂંટણીના. એટલે એ ટફ હોય છે કોંગ્રેસ માટે નવેમ્બરનો પીરિયડ કે જ્યારે ભાજપ આ હલ્લાબોલ બોલાવે છે અને કેટલાક લોકો અહીંથી ત્યાં જોડાય છે. તો આને કેવી રીતે, હા, એટલે આને કેવી રીતે લઈ શકાય કે કોંગ્રેસ સાચવી નથી શકતી કે પછી ભાજપની આ સ્ટ્રેટેજી કામ કરી જાય છે? મને લાગે છે કે લોકોને એમ લાગે કે ભાજપ વિનમાં જ છે, જીતવાની જ છે, અને આપણા વિસ્તારના ઇક્વેશન્સ ભાજપની તરફેણમાં બેસી રહ્યા છે. આપણને ટિકિટ નથી મળવાની એવું કોઈને લાગે, સ્થાનિક સ્તરે એવું લાગે કે આપણે આમાં આપણા એરિયામાં નથી જીતવાની, અને પછી એક ડિગ્નિટી વાળું નિમંત્રણ મળે અને એમાં લાભ લાગે તો કોંગ્રેસમાંથી નીચેના સ્તરમાં જે MLA સ્તરના લોકો હોય એ ભાજપમાં જોડાતા હોય એવું દરેક વિધાનસભા પહેલા. મારે એક વાત કેવી છે કે ગયા વખતે જે લોકો ગયા તેને ભાજપમાં કેવું સ્થાન મળ્યું છે, એ લોકોનો કેવો રોલ રહ્યો છે અને એ લોકોને કેટલી ટિકિટ મળવાની છે એ બધાએ બરાબર જોઈ લીધું છે. અને મને લાગે છે કે કોંગ્રેસના કાર્યકર્તા કે નેતાઓ એ ભૂલનું પુનરાવર્તન ફરીથી નહીં કરે. મને લાગે છે કે આટલા કેસ સ્ટડીઝ બધા માટે ઇનફ છે. જી. એટલે અનિલભાઈ 150 હવે જે સપનું રહેશે એવું, કારણ કે ગુરુદાસ કામત પણ કહી ગયા હતા. નહીં, સોનલબેને બે વાત કરી. એક તો એમના સબકોન્શિયસ માઇન્ડનો ડર વ્યક્ત કર્યો કે હજુ પણ કોંગ્રેસમાંથી ઘણા બધા લોકો જશે, જે એમણે કીધું ને કે ભાઈ જે ગયા એનું શું થયું એમ કરીને એમણે એક એનાલિસિસ મૂક્યું. બીજી એમણે આગળ જ્યારે આપને પૂછ્યું, આપે પૂછ્યું ત્યારે એમણે એમ કીધું કે યુપીમાં તો આમ છે ને આટલા કોંગ્રેસમાંથી ગયેલા, આટલા સપામાંથી ગયેલા અને બસપામાંથી ગયેલા. કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે કે શા માટે કોંગ્રેસ છોડીને લોકો જાય છે. નંબર 1, શું કોંગ્રેસ જે તે નેતાઓ કે કાર્યકર્તાની ક્ષમતાઓનો ઉપયોગ નથી કરતી? જે તે નેતા કે કાર્યકર્તાને અન્યાય કરે છે? તમે જો નરહરીભાઈ આવ્યા, એમણે કીધું ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં બી સારો ઉપયોગ કરી રહી છે અને એક બોર્ડમાં ચેરમેન પણ છે. લાલસિંહભાઈ વડોદરિયા તો અમારા જ હતા, ગયા હતા, આયા. તો ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓની ક્ષમતા પ્રમાણે ઉપયોગ પણ થાય છે. નંબર 1. બીજું કે કોંગ્રેસે એમનામાંથી લોકો કોંગ્રેસ છોડીને જાય છે કારણ કે નરેન્દ્રભાઈએ જાતિ, જ્ઞાતિ, ધર્મના વાડા તોડીને જે એક વિકાસનું મોડલ આપ્યું અને જે સૌનો સાથ સૌના વિકાસની રાજનીતિની જે વાત કરી, એ વિચારધારા સાથે સંમત લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવે છે. અને દરેક લોકો કઈ પદની, એટલે કોંગ્રેસની કોઈ વિચારધારા નથી એવું કહો છો? નહીં હોય શકે. એમણે યુપીનું મોડેલ બતાવી દીધું. એટલે નહીં હોય. સોનલભાઈ હું કહું, આપ કહેજો પછી આપ 9 વાગ્યા સુધી એનાલિસિસ કરજો. એટલે એ ચોક્કસ વિચારધારા સાથે લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવે છે. બીજું, હજુ પણ કોંગ્રેસ આવે છે તો ગુજરાતની જનતાને કહેવું પડે છે, કારણ કે એમને ખબર છે ગુજરાતની જનતા તો કોંગ્રેસને ભૂલી ગઈ છે. એટલા માટે એમને એક સ્લોગન લેવું પડ્યું કે કોંગ્રેસ આવે છે એમ. તો કોંગ્રેસ એ જમીનમાંથી આવે છે, કારણ કે કોંગ્રેસ તો ખોઈ ગઈ છે, એટલે પાતાળમાં ગઈ છે. આગળનું વાક્ય આપણે વિચારવાનું છે. હવે કોંગ્રેસ આવે છે, અમે વિચારી લીધું. તમને કેટલું બધું દુઃખ થઈ ગયું છે, કેટલી બધી તકલીફ પડી ગઈ. હું સોનલબેન એમ કહું કે શંકરસિંહભાઈએ એનસીપી સાથે ગઠબંધન કરે કે 2 યુવા યુપી કે લડકે વાળો કોંગ્રેસ કો સાથ પસંદ है, यूपी को કરીને આપણે જોયું છે.
પણ એવું તો નથી ને, આ ડર આપને નડે કદાચ. સંધ્યાજી, આપને હા, કહું, હા. ભારતીય જનતા પાર્ટીનું પ્રજા સાથેનું અતૂટ ગઠબંધન છે, અતૂટ ગઠબંધન છે. એ Okay, ભારતીય ચાલો, જનતા પાર્ટીના કાર્યક્રમો અને એના પરિશ્રમના કારણે છે. એટલે અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ ગમે એટલા ધમપછાડા કરે, એ ગયા ઓગસ્ટમાં ડિક્લેર જાહેર એના કેન્ડિડેટ મૂકે, અત્યારે મૂકે, આવતીકાલે મૂકે કે ઓક્ટોબર નવેમ્બરમાં તમને મૂકે. કેવી રીતે ખબર કે અમે કોઈને કહી નથી દીધું અંદર ખાને? અનિલભાઈ, કોંગ્રેસનું તમને ક્યાંથી ખબર? degradation. તમે નક્કી કરી લીધું તમને છે, ક્યાંથી તમને ખબર? જાહેર તમને નથી ક્યાંથી કર્યું, જાહેર અમારું નથી list કર્યું. તમારી પાસે છે? ના, અમે બસ. અરે કોઈને ગયા ઈશારો કરીને નહીં દીધો હોય તેની દિવાળી અમને શું ખબર? દિવાળી નક્કી પહેલા અમારા જ કહ્યું કે અમે પાર્ટી- declare એ તો કરીશું. અમારા Strategy- સાર્વજનિક strategy ક્યારેય જાહેર એ તો ન અમારી કરવાની હોય એવું અત્યારે સામે આવે છે. એ તો અમારી statement હતું. strategy છે. શંકરસિંહભાઈનું કે છે સોનલભાઈ કે છે કે સ્ટ્રેટેજી છે. ચલો, સ્ટ્રેટેજી કેટલી કામ લાગશે આવનારો સમય બતાવશે. આપણી પાસે તેનો સમયનો અભાવ છે, માટે આ ચર્ચાને આપણે અહીં જ રોકવી પડે છે. પરંતુ સોનલબેને બાતો મેં ઇશારા भी कर दिया કે અમે નક્કી કરી લીધા છે. તમે વિચારતા રહી જશો કે અમે કોને નક્કી કર્યા છે. આપ સૌનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ. જોઈશું, સમય બતાવે છે કોંગ્રેસ આવે છે, કેવી રીતે આવે છે, સમય બતાવશે. રજા આપશો. નમસ્કાર.